વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, આપ નિશ્ચિંત થઈને આપનું દુઃખ મને જણાવો અને સર્વ હકીકત મને કહો. અને તમારું દુઃખ કેવડું છે એના કરતાં એનું કારણ શું છે એ હું શોધી આપીશ. એવું સાંત્વનાનો હાથ કોઈ જેમ મા પોતાના દીકરા ઉપર ફેરવતી હોય એમ આ સાધુએ આ સ્ત્રીને સાંત્વના આપી છે. બાલો વાચ, અને સ્ત્રી કહેવા લાગી છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જિતૌ. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ સ્વયં, મારું નામ ભક્તિ છે. ઇમૌ મે તનયૌ મતો, અને આ બે મારા દીકરાઓ છે. જ્ઞાન અને વૈરાગ્ય એનું નામ છે. કાલ યોગેન જર્જરૌ. ભાગવતજીના જેટલા પણ ચરિત્રો છે, જેટલી પણ કથા છે ને, એ જીવ અને શિવની જ છે. એટલે એમાં જીવની વાત કરવામાં આવી છે. કાળના યોગે કરી અને આ મારા બંને દીકરાઓ જર્જરિત થયા છે. ભક્તિ તમારી અંદર પ્રવેશી, પણ જ્ઞાન વગરની જો ભક્તિ હશે, વૈરાગ્ય વગરની જો ભક્તિ હશે, તો એ ભક્તિને ચાલવાના બે ચરણ છે, તો એ ભક્તિ પાંગળી. જ્ઞાન અને વૈરાગ્ય વગરની જે ભક્તિ છે એ પાંગળી છે, વધુ દોડી ન શકે, ચાલી ન શકે, અડધે જતા જતા પડી જાય અને વળી પાછા જેવા હતા એવા ને એવા. પણ જ્ઞાન અને વૈરાગ્ય સાથેની જે ભક્તિ છે એ વિવેકશીલ, વિવેકવાળી ભક્તિ છે, અને એ ભક્તિ પરમાત્મા સુધી લઈ જાય છે. કાળના યોગે કરી અને આ મારા બે દીકરા એ વૃદ્ધતાને પામ્યા છે. ગંગાદ્યા સરિતશ્ચીમાં મત્સેવાર્થમ સમાગતા. અને આ બધી જે પદ્મલોચના નારીઓ જે છે ને, એ ગંગાદી નદીઓ છે, સદેહે મારી સેવા કરવા માટે આવી છે. મત્સેવાર્થમ સમાગતા, મારી સેવા કરવા માટે થઈને અહીંયા સમુપસ્થિત. સારી રીતે પાછી સેવા પણ જો સારી રીતે થાય તો કામની, નહીતર એ સેવા નહીં કામ થઈ જાય. અને જો ઈચ્છાના વક્તવ્યથી હોય તો ત્યાં હેતુકીય એટલે સ્વાર્થ થઈ જાય. પણ ભક્તિ મહારાણીનું સ્થાન એટલું બધું ઊંચું છે કે ગંગાદી નદીઓ આવે એની સેવા કરવા. તથાપિ નચ મે શ્રેય સેવિતાયા સુરેરપી. દેવતાઓ વળે પણ મારી સેવા થઈ રહી છે ને છતાંય મારું શ્રેય થતું નથી. ઇદાનીમ શૃણુ મદ્વાર્તામ, હવે મારી વાત સાંભળો. સચ્ચિતસ્ત્વમ તપોધન. નારદજીને કહે છે, શું કહે છે? આપ તો તપોધન છો. જેની પાસે તપનું ધન રહી ગયું છે એવા નારદજીને હવે મહારાણી ભક્તિજી કહેવા લાગ્યા છે. હવે હું તમને વાત કરું છું કે મારી કથા કેવી રીતે શરૂ થઈ, મારી ઉત્પત્તિ ક્યાં થઈ. અને ભક્તિ મહારાણી કહે છે, ઉત્પન્ના દ્રવિડે દેશે, દ્રવિડ દેશની અંદર હું ઉત્પન્ન. દ્રવિડ દેશ એટલે અત્યારે જે નકશો આપણને ભારતનો બતાવવામાં આવે છે ને એ ખોટો છે. નકશો જોવો હોય ને તો આર્યાવર્તનો જોવાય, અખંડ ભારતનો, તો ખબર પડે કે કયા પ્રદેશનું નામ શું હતું અને ક્યાં કેવા ચક્રવર્તી સમ્રાટોએ રાજ્ય કર્યું છે, કેવું રાજ્ય કર્યું છે. સત્તા એમની પાસેથી શીખાય. પણ ઇતિહાસ જ ખોટા થઈ ગયા હોય તો પછી એમાં આપણાથી બીજું કંઈ થઈ શકે એવું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. દક્ષિણ ભારતને દ્રવિડ કહેવાય.
આર્યોની અનાર્યોની, કોઈ કહે છે આ લોકો અહીંથી આવ્યા છે, તો કોઈ કહે છે પેલા લોકો અહીંથી આવ્યા છે, કોઈ કહે છે આ આની બહારના છે, તો પેલા લોકો કે અમે અહીંની અંદરના છીએ. આવું બધું કરવાનો પૂછવાનો અધિકાર કહેનારાઓને આપ્યો કોણે? આ પ્રશ્નનો જવાબ મળે તો કોઈને કહી શકાય કે તમે ક્યાંથી આવ્યા છો ને ક્યાં જવાના છો. સબ ભૂમિ ગોપાલ કી, આ તો મારા નાથની ધરતી છે અને વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક કુટુંબ છે. ઠીક છે, આપણે સ્વતંત્ર પોતપોતાની રીતે પોતપોતાનામાં રહીએ છીએ, પણ મેં કહ્યું એવી રીતે મંડાણ ખોટા હોય તો એ ડગલા ખોટી જ દિશામાં જાય. ભાગવત ભગવાન કી જય. દ્રવિડ દેશની અંદર મારી ઉત્પત્તિ થઈ છે. વૃદ્ધિમ કર્ણાટકે ગતમ. હવે એ જ દ્રવિડની બાજુમાં કર્ણાટક નામનો પ્રદેશ છે. અત્યારે એ પણ દક્ષિણ ભારતમાં આવે છે. દક્ષિણ ભારતમાં 4 રાજ્યો આવે, એમાંનું કર્ણાટક એક રાજ્ય છે. 95%, 85%, કેરળ 100%, આટલું ભણતર છે આ રાજ્યોમાં, અને છતાં એ લોકોને અહીંયા આવવું પડે છે ગુજરાતમાં ખાલી ટકોરા માટે. જે લોકોના જેવા જેવા હોદ્દા હોય. છોકરાઓ બધા ગમે ત્યાં નોકરી કરતા હશે, પણ ઉપરી અધિકારી જોજો કાળો જશે, ઠીંગણો જશે. એને પૂછો ને ક્યાંનો છો? અમે તો કર્ણાટક બાજુના. તમે? અમે યુપીના. શું છે? પછી ગાવું એ પડે, હરી તું ગાડું મારું ક્યાંય લઈ જાય, કાંઈ ન જાય. દોર એટલે રાહ પોતાના હાથમાં રાખીને હરીનો વાંક કઢાય નહીં. તમારા ગાડાની રાહ તમારે તમારા હાથમાં રાખવી છે અને પછી ફરિયાદ કરવી છે કે હરી તું લઈ જાશ. વાત ખોટી છે. બધું આપણે પકડી રાખ્યું છે, આપણા થકી થઈ રહ્યું છે. હરી તો એમાં ક્યારે મદદરૂપ થાય કે કંઈ આરો ન રહે અને આર્તનાદ થાય, એ વખતે હરી પ્રગટ થાય ને એ વળી પાછો આપણું રક્ષણ કરવા માટે આવે, આપણને બચાવવા માટે આવે. સવારે કીધું એમ, તમે લાકડી લઈને કોઈને મારવા માટે દોડો, તેમાં એ હરીની આજ્ઞા ના હોય, પછી ત્યાં હરીનું ગાડું ના હોય. એ લાકડી આપણી છે, હાથે આપણા છે, બુદ્ધિ આપણી છે, વેરે આપણું છે ને વળગાડી મોટા ભાગે એ આપણો જ હોય છે. કૃષ્ણ કનૈયા. દ્રવિડ દેશની અંદર જન્મી છું. કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી છું. વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે. ક્યાંક મહારાષ્ટ્રમાં મારું સ્વાગત થયું છે, હું પુષ્ટ થઈ છું. ક્યાંક મને સારો આદર અને સન્માન મળ્યું છે. ક્યાં? મહારાષ્ટ્રમાં. ક્યાંક ક્વચિન. ગુર્જરે જીર્ણતામ ગતઃ. અને ગુર્જર પ્રદેશમાં આવી અને હું જીર્ણતાને પામી. ભાગવતજીમાં લખ્યું છે, અને આવી જ રીતે આ કથા થાય છે. પણ સાંભળજો અને સમજજો. આ કર્ણાટક અને યુપી એટલે 2 ખંડના ત્રિકોણીય 2 વિભાગ થાય, અને એનો મધ્ય ભાગ મધ્યસ્થી ત્યાં વિશાળ વન છે. એ વનની અંદર રહેનારી જે પ્રજા, એમણે પોતાના દેવતાના નામ તરીકે એ વનનું નામ ગુર્જરતી, એટલે અંધકારમય. કેવું? ગુનામ અંધકાર, અને એટલે ગુરુ શબ્દમાં પહેલો ગુ અને બીજો રૂ આવે છે કે અંધકારમય. આ અજ્ઞાનમાંથી જ્ઞાનમય. રૂ એટલે પ્રકાશ અક્ષરના અર્થમાં. એવી રીતે ત્યાં એવડું મોટું અને એવું અગાધ વન છે કે જ્યાં સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી, ને એટલે એ વનનું નામ, એ પ્રદેશનું નામ ગુર્જર એવું આપ્યું છે. એવા ગુર્જર પ્રદેશમાં જ્યારે મારો પ્રવેશ થયો
ત્યારે હું સાવ જીર્ણ થઈ ગઈ, મને કોઈ બોલાવતુંય નહોતું, કોઈ પૂછતુંય નહોતું. અને એવામાં વળી પાછો આ કળીકાળ પ્રવેશ્યો. એટલે નકરા પાખંડીઓના હાથમાં હું વેચાવા લાગી, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં. અને એમાંય વળી હવે અત્યારે આ યમુનાના તટવર્તીય પ્રદેશની અંદર આવી એટલા માટે થઈ અને હું તરુણી થઈ છું. પણ આ ભૂમિ કૃષ્ણની છે. કૃષ્ણ સાક્ષાત પ્રેમનો દેવતા છે. એણે સર્વત્ર સર્વને પ્રેમ જ કર્યો છે. અને માટે જ્ઞાન અને વૈરાગ્યની આ ભૂમિમાં જરૂર નથી. એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા છે ને એ બે વૃદ્ધ થઈને પડ્યા છે. અને હું ભક્તિ છું, અને પ્રેમ મારામાં ભળે એટલે પ્રેમા ભક્તિ થાય, એટલે હું પુષ્ટ થઈ. એટલે હું વળી પાછી તરુણી થઈ ગઈ, પણ મારા દીકરાઓ જાગૃત થયા નથી. આ મારા દીકરાઓ બેઠા થાય, એનું વૃદ્ધત્વ દૂર થાય, એવો કંઈ ઉપાય આપ કરો જેથી કરીને મારું કલ્યાણ થાય. નારદજીએ કહ્યું, વાત સાચી છે. જરઠત્વમ, ન ઘટવાની જે ક્રિયા ઘટે એને સંસ્કૃતમાં જરઠત્વ કહેવાય. જે ન ઘટવું જોઈએ એ જ્યારે ઘટી જાય એને જરઠત્વ. એટલે નારદજી કહે છે જરઠત્વમ. આવું હોય નહીં કે માં યુવાન હોય અને દીકરા વૃદ્ધ થઈ જાય. પણ ચાલો કાંઈ વાંધો નહીં, તમારું દુઃખ દૂર થાય એના ઉપાય આપણે કરીશું. દુઃખ કેવી રીતે આવ્યું એ જાણવા કરતા એ કેવી રીતે જાય એના માટેના જો પ્રયત્નો થાય તો જલ્દી સુખી થવાય. પણ આમ તો જો કે સુખમાં ભગવાન ભજાતો નથી, એનું નામ યાદ આવતું નથી. એટલી બધી ક્રિયા, એટલા બધા કામકાજ આપણા, એટલા બધા આપણે વ્યસ્ત રહીએ છીએ કે ક્યાંક આવો જો લાભ મળી જાય તો એ સમય ભલે ને હું તો કહું છું 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, પણ જો કથા મંડપમાં અંદર બેસી અને એના નામનો જપ થઈ જાય, એના આના જે શબ્દો છે, આના જે અક્ષર છે કાનની અંદર પડી જાય તો આ જીવન ધન્ય બની જાય, આ જીવનું કલ્યાણ થઈ જાય. આ ઉતારવા જેવી બાબતો છે. ઘણા આવ્યા અને ઘણા જતા રહ્યા, ઘણાએ કીધું કંઈ ફેરફાર થતો નથી. ફેરફાર થાય છે, પણ એ ફેરફાર આત્માનો ફેરફાર છે, અને એ ફેરફાર લાંબો હોય, મોટો હોય, એટલે દેખાતો નથી, પણ ફેરફાર તો થાય. આ મારા જાત અનુભવ છે. અમે કોઈ પણ ગામમાં ગમે ત્યાં ગામની અંદર પ્રવેશ કરીએ એટલે તરત જ આ કથાકાર છે, આ બાપુ આ કથા કરવા, હજી આવડા નાના આ કથા કરશે. અને 2 સત્રની કથા પૂરી થાય ત્યારે એ જ ભાઈ વળી પાછો પહેલો આવીને પગે લાગવા ઊભો હોય. તો આ આત્માનો ખોરાક છે. કારણ કે આપણને આ શરીરને નહીં, આપણી બુદ્ધિને નહીં, પણ આત્મા ઓળખે છે કે આ સાચું છે. આત્માને ખબર પડે છે કે અહીંથી આ વસ્તુ લેવા જેવી છે. પણ બુદ્ધિને જે ખબર પડે છે, મનને જે ખબર પડે છે કે અહીંથી આ વસ્તુ લેવા જેવી છે, એ વસ્તુ આપણી નથી. કૃષ્ણ કનૈયા હે કરુણા કરનારા. ઈશ્વર ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે. તમે જેટલા એનાથી આઘા દોડવા પ્રયત્ન કરો, જો આમાં એવું નથી કે તમે ભગવાનને ન ભજતા હોય અને ઈશ્વર તરફ ન જતા હોય એટલે તમારા તરફ ધ્યાન ન દે, ના, એવું ના હોય. એના માટે તો બધાય સરખા. પણ જે એનાથી વધારે આગો ભાગે ને, ભગવાન એની પાછળ દોડે, એને પાછો લાવવા માટે થઈને. પણ એની દિશા ખોટી છે, એટલે આ જે સામે મળતું જાય છે ને એ બધું ખોટું છે, એટલે એનું જીવન બગડતું જાય છે. પણ એક વખત જો પાછું વાળીને જોઈ લે તો હરી વેગડો નથી. કૃષ્ણ કનૈયા. આ જે વાત ભક્તિ મહારાણીની હતી એ બધી વાત નારદજીએ સનકાદિકોને કરી. અને આની માટે શું કરવું એટલે સનકાદિકો કહેવા લાગ્યા, વેદોનું ઉચ્ચારણ કરો, ગીતાજીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. નારદજી કહી રહેવા દો, બોલશો નહીં, આ બધું હું કરી ચૂક્યો છું. ત્યાં બેસીને બધાએ પાઠ કરીને 4 વખત પાઠ કરીને આવ્યો છું, અને છતાંય કોઈ ફેર પડ્યો નથી. આખા વેદ વાંચી લીધા છતાં પણ એક વખત આંખ ખોલીને વળી પાછી બંધ કરી દીધી છે આપણે.
અને પછી સનકાદિકોએ કહ્યું તો હવે છેલ્લો ઉપાય છે. કયો? સપ્તાહ યજ્ઞં કુરુ, સપ્તાહ વાચનં કુરુ. 7 દિવસ કથાઓનો જે સાર છે, શાસ્ત્રોનો જે સાર છે અને એનો જે ભંડાર છે, સ્વયં કૃષ્ણ જે કથાને ગાઈ રહ્યો છે, કહી રહ્યો છે, એવી કથા, એના ભગવાનના ગુણાનુવાદ 7 દિવસ સુધી ગાઓ, વ્રત અને અનુષ્ઠાન કરો, તો એ ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થશે. આવીને ભક્તિ મહારાણીને વાત કરી છે કે આવી રીતની કથાનું આયોજન થયું છે અને અમે એની તૈયારીઓ કરીએ છીએ. અને એ વખતે સનકાદિકોની 4 વ્યાસપીઠ બનાવવામાં આવી છે, એક સ્ટેજ ઉપર 4. ચારેય વારાફરતી ઉપદેશની વાતો શરૂ કરી છે. ઉપદેશની વાતો પૂર્ણ કરી મહત્વ બુદ્ધિને સ્થાપી અને શ્રીમદ ભાગવતજીના મંગલાચરણનો પ્રારંભ કર્યો છે. શ્રીમદ ભાગવતજીનું મંગલાચરણ હજી પૂરું થાય ન થાય એ પહેલા તો ભક્તિ મહારાણી પોતાના બંને વૃદ્ધ દીકરાઓને યુવાન સ્વરૂપે લઈ અને બેઠી હતી ક્યાં? યમુનાજીના તીરે. અને આ કથા થતી હતી વિશાલાપુરી એટલે હરિદ્વાર ધામની અંદર ગંગાજીના કિનારે ભક્તિ મહારાણી પોતાના બંને દીકરાઓને લઈને પ્રગટ થયા છે એ સભાની અંદર. અને જય ઘોષ થયો છે ભગવાનના નામનો. કૃષ્ણ કનૈયા ભક્તિ મહારાણી કી, જ્ઞાન વૈરાગ્ય ભગવાન કી. સુંદર મંગલાચરણ થયું છે, સપ્તાહનું વાંચન થયું છે, ભક્તિ મહારાણી પુષ્ટ થયા છે. 2 હાથ જોડ્યા છે ભક્તિ મહારાણીએ. નારદજીની સ્તુતિ વંદના કરવા સારું પ્રારંભ કર્યો છે. સુરર્ષે ત્વમ હિ ધન્યો શ્રીમદ્ભાગ્યેન સમાગતઃ, સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિકરમ, જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે વચન રચનમેકં કેવલં ચાકલૈ ધ્રુવપદમપિ યાતો યત્કૃપાતો ભ્રુવોયં સકલકુશલપાત્રં બ્રહ્મપુત્રં નતાસ્મિ. નારદજીને પ્રણામ કર્યા છે. ભક્તિ મહારાણીનું દુઃખ નારદજીએ દૂર કર્યું છે. ઉત્તરાખંડ હરિદ્વારની અથમ આનંદ નામના ક્ષેત્રમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવતજીની કથા પૃથ્વી ઉપર વંચાઈ. અને એટલા માટે હરિદ્વારમાં કથા સાંભળવાનો બહુ મોટો મહિમા છે. સમય મળે તો જઈ આવવું, કથા સાંભળી આવી, ફરી આવવું, તીર્થના દર્શન કરી લેવા પણ જવાય. ભાગવતજીનો પ્રારંભ ત્યાંથી છે, એના દર્શન કરાય. કથાની અંદર પધારેલા તમામ ઋષિમુનિઓ ઘણા બધા એ કથાને સાંભળવા માટે, શ્રવણ કરવા માટે આવ્યા છે. સનકાદિકોએ સુંદર મજાની કથા સાંભળી છે. ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થયું છે અને એમાં પણ ભક્તિ મહારાણી સર્વથી આગળ બેઠા છે. કથાનો પ્રારંભ થયો છે અને આ બાજુથી જેને જેને આમંત્રણ પહોંચ્યું છે અને જેને જેને આમંત્રણ નથી પણ પહોંચ્યું એ લોકો કથા મંડપની અંદર આવવા માટે થઈ અને તત્પર થયા છે. કોઈ તૈયાર થયા છે, કોઈ નીકળી ગયા છે અને કોઈ મંડપમાં પહોંચી ગયા છે. વિધાન પ્રમાણે 5 વિભાગ થયા છે. એકમાં દેવજ્ઞ બ્રાહ્મણો બેઠા છે, એકમાં ઋષિઓ બેઠા છે, એકમાં ઋષિઓ ઋષિ પત્નીઓની સાથે અને એકમાં ઋષિઓ પોતાના શિષ્યોની સાથે. જે ઋષિ મુનિઓએ, સંન્યાસી શબ્દ નથી, ઋષિ મુનિઓ, ઋષિઓની વાત છે. રૂર ઉર્ધ્વમ ગચ્છતિ, જેની ગતિ માત્ર ને માત્ર ઉપર તરફ છે એને ઋષિ કહેવાય. એમાં જે ઋષિઓ દેટ્સ કોલ મેરીડ એટલે જેના લગ્ન થયા છે, જે સંસારમાં રહીને ભક્તિ કરી રહ્યા છે, એવા પોતાના સ્ત્રી અને બાળકોની સાથે
અને જેના લગ્ન નથી થયા બંને વિભાગમાં છે એટલે એને સંન્યાસી પણ કહેવાય, પણ એ ઋષિમાંથી નથી નીકળી જતા એટલે ઋષિ પણ છે, જેની ગતિ અવરુદ્ધ નથી થતી અને હંમેશા ઉપર તરફ જાય છે. એવા જેના લગ્ન નથી થયા એવા પોતાના શિષ્યોની સાથે એવા ઋષિઓ અહીંયા આવ્યા છે અને કથાનો પ્રારંભ થયો છે. કોણ કોણ આવ્યું છે એ જરાક જાણી લઈએ, જોઈ લઈએ અને પછી આગળની કથામાં પ્રવેશ કરીએ. આમાં તો કઈ કથામાં પ્રવેશ કરવો, ઘડિયાળ સામું તો જોવાતું જ નથી અને તમે કોઈ મને કહેતા નથી કેટલા વાગ્યા અને હું ભૂલી જઉં છું. અચ્છા, તમારે છે ને ટાઈમ થાય ને એટલે પોથી વાળવા માંડવી એટલે મને ખબર પડે કે સમય પૂરો થઈ ગયો છે કથાનો અને તમારે ભેરવી કરી નાખો એટલે સમજણ પડી જાય. પણ આ ભગવદ રસનો મહિમા છે. એમ થાય કે જાણ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, પણ સમયની મર્યાદા છે. ઘણા બધા ઋષિ મુનિઓ, દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ ઘણા બધા આવ્યા છે અને બધાએ પણ ઊભા થઈ નારદજીની સાથે ભક્તિ મહારાણીની સ્તુતિ કરી છે. કેવી સ્તુતિ કરી છે કે હે મહારાણી, હે ભક્તિ મૈયા, તું કેવી છે? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈકધાત્રી ભવરોગહં. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈકધાત્રી ભવરોગહંત્રી. સાત્વં નિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરં વૈષ્ણવ માનસા. ભક્તિ મહારાણી કેવી છે, કેવા છો? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કરતી. ભક્તિ જેમાં ભલે ભક્ત ન થાય પણ ગોવિંદ બની જાય એટલે ભક્ત તો ઠીક છે, પણ તું ભગવાન બનાવી દે છે એવી તારામાં તાકાત છે. એવી ભક્તિ મહારાણીનો સર્વ ઋષિ મુનિઓએ મહિમા ગાયો છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. તું જ્યાં વસે છે, તું જ્યાં રહે છે, તું જેને મળે છે એ આ ત્રિભુવનનો સૌથી ધનિક ધનવાન વ્યક્તિ છે, કારણ કે એની પાસે પરમાત્માનું ધન છે. નિવસતી હૃદય તેષામ ભક્તિ રેકા શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ. અને તારી તને જે આજ્ઞા ભગવાનની થઈ છે નિરંતરમ વૈષ્ણવ માનસાની, એટલે વૈષ્ણવોના હૃદયની અંદર તું રહે છે અને જે વૈષ્ણવ છે અને જેના હૃદયમાં તું રહે છે એને અંતે તું વિષ્ણુ એટલે ભગવાન નારાયણ એટલે ભગવાન કૃષ્ણ સુધી લઈ જાય છે. કૃષ્ણ કનૈયા 2 મિનિટ ભગવાનના નામનું સ્મરણ કીર્તન. વળી પાછા અમારા યજમાનો તૈયાર થઈ જાઓ, ભગવાનની સુંદર મજાની આરતી કરીશું. મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો 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 ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા 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 રાધા. રસિક ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. રસિક ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા
हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, वृषभानु दुलारी राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, परम धन राधा 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 राधा, परम धन राधा राधा राधा, रसिक धन राधा 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 राधा, रसिक धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री 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 राधा, परम धन राधा 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 राधा, रसिक धन राधा श्री राधा, हमारो धन राधा श्री राधा हमारो धन राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, बोलिए राधे प्यारी की जय। परम
कल्पितात्माहं न कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजः प्राणप्रयाणसमये कफवातपित्तैः कुण्ठावरो धनविधौ स्मरणं कृष्ण कन्हैया लाल की भक्तवत्सल भगवान की राधे गोविंद भजो राधे गोविंद गाओ राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद माधव मुकुंद 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 भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद वृंदावन चंद्र 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 भजो राधे गोविंद राधे गोविंद 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 भजो राधे गोविंद माधव मुकुंद 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 भजो राधे गोविंद वो द्वारिकानो नाथ भजो राधे गोविंद कालो
તાળી वृंदावन चंद्र भजो राधे गोविंदा वृंदावन चंद्र भजो राधे गोविंदा माधव मुकुंद भजो माधव मुकुंदा माधव मुकुंद भजो माधव मुकुंदा एवो गोपियों नो नाथ भजो राधे गोविंदा एवो गोपियों नो नाथ भजो राधे गोविंदा बुडाणनो नाथ भजो राधे गोविंदा बुडाणनो नाथ भजो राधे गोविंदा नरसैयानो नाथ भजो राधे गोविंदा नरसैयानो नाथ भजो राधे गोविंदा मारो द्वारिकानो नाथ भजो राधे गोविंदा द्वारिकानो नाथ भजो राधे गोविंदा राजा रणछोड़ भजो राधे गोविंदा हे राजा रणछोड़ भजो राधे गोविंदा हे वो गोवाळनो नाथ भजो राधे गोविंदा गाओ राधे गोविंद जय राधे गोविंदा गाओ राधे गोविंद जय राधे गोविंदा गाओ वृंदावन चंद्र जय राधे गोविंदा गाओ वृंदावन चंद्र जय राधे गोविंदा राधे गोविंद 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 जय राधे गोविंदा माधव मुकुंद जय राधे गोविंदा माधव मुकुंद जय राधे गोविंदा माधव मुकुंद जय राधे गोविंदा वृंदावन चंद्र 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 जय राधे गोविंदा द्वारिकानो नाथ भजो राधे गोविंदा एवो पंढरीनो नाथ बोलो राधे गोविंदा एवो पंढरीनो नाथ बोलो राधे गोविंदा राधे गोविंद जय राधे गोविंदा राधे गोविंद जय राधे गोविंदा राधे गोविंद जय राधे गोविंदा राधे गोविंद
जय राधे गोविंद गाओ राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद कृष्ण कन्हैया लाल की जय। राधे गोविंद भज राधे गोविंद। भक्तवत्सल भगवान की जय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। कृष्ण कन्हैया लाल की भागवत भगवान द्वारिकाधीश बालमुकुंद लाल की वल्लभाधीश श्याम सुंदर यमुने महाराज रामचंद्र भगवान आद्यशक्ति अम्बे मात की महाकाली महालक्ष्मी महासरस्वती मात श्री चामुंडा मात की हरसिद्धि मात की सोमनाथ महाकाल महादेव की सब संतन भक्तन विप्रन की नवनाथ 84 सिद्धों की जज्ञा भव गौ गंगा गायत्री भारत माता की नमः पार्वती पते हर हर महादेव। कृष्ण कन्हैया लाल की। करुणालय भगवान श्री कृष्णचंद्र परमात्मा
અવિનય સવિનય ભગવાન દ્વારિકાધીશ ભગવાન શ્રી રાજા રણછોડના ચરણ કમલોમાં અનંત કોટી સાષ્ટાંગ દંડવત નમસ્કાર સહ આપ સર્વે વૈષ્ણવોના માનસ પટલ પર આધિપત્ય સ્થાપિત કરનાર ભગવાન શ્રી બાલકૃષ્ણને જય શ્રી કૃષ્ણ. બોલો જયથી જય એક વખત જોરથી બોલો. આવું નહીં, આવી રીતે ના હોય. કોઈ દરવાજાની બહાર નીકળી ગયું હોય અને શેરી વટાવવાની તૈયારીમાં હોય અને તમારે એને હાદ કરવો હોય, શેરીની બહાર નીકળી અને તમે એને હાદ કરો ને કેવી રીતે બોલાવો, અને છતાં એ બે ત્રણ બૂમે તમારી રાડ સાંભળે, તો આ તો છે ગોલોક ધામમાં. એમ કે છે કે આનું ધામ એટલું બધું ઊંચું છે. 212 ગુણાતીતાનંદ સ્વામી વાતો લખી છે. સ્વામી એમાં અક્ષરધામનું વર્ણન કરે છે. અક્ષરધામ અને ગોલોકધામમાં કોઈ ફેર નહીં હોય. અને આ બધા દિવ્ય પુરુષો છે. મહાંત મહંત પદ એટલે ગાદી મળી જવી નહીં. અત્યારે તો 2 ભાઈ હોય તો 2 ગાદી કરવાની, 3 હોય તો 3 કરવાની, કા એકાબીજાને ખસેડી દેશે. પણ જે મનને મારે છે એને મહાંત કહેવાય. મન ઉપર જેને આધિપત્ય મેળવ્યું છે એ મહાંત છે. એક એક સંતો પોતે પોતાનામાં પોતે ભગવાન થઈને પૂજાય એવા ગુણોથી ભરપૂર ગુણોનો ભંડાર. અને અક્ષરધામનું વર્ણન કરતા કહે છે, 1,00,000 મણ લોઢાની ગોળી એ ભગવાનના પરમધામમાંથી છૂટી ઘા કરવામાં આવે અને હવા હારે ઘસાતી 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 એ ગોળી મૃત્યુલોકમાં પહોંચે ત્યાં ધૂળના રજકણમાં ભળી જાય. એટલું ઊંચું છે. આપણો હાથ પૂરી શેરીમાં નથી પહોંચતો તો ગોલોક ધામ સુધી કેમ પહોંચે? જોરથી હો એકવાર બોલો જય શ્રી કૃષ્ણ. તમને જય શ્રી કૃષ્ણ બોલાવવા માટે મારે સૂરની બહાર જવું પડે છે, કયો? પણ મારે જ્યાં જવું પડે ત્યાં હું જઈશ, પણ તમને જય શ્રી કૃષ્ણ બોલાવીશ. મનની અંદર જપ ચાલુ રહેવો જોઈએ. ક્યારે? એકલા હોય, કંઈક કામ કરતા હોય, કોઈની સાથે વાત ન કરતા હોય ત્યારે. કારણ કથા સાંભળતા હોય ને ત્યારે માળાએ ન કરાય, કથા સાંભળતા હોય ત્યારે જપ પણ ન કરાય. અને આ તો તમે નથી જ કરતા, મને ખબર છે, પણ દિવેટોય ના વણાય. આનો તો હા આટલું બધો હવે સુધારો છે, નહીતર કાલાય ના ફોલાય, કપાસ નો કઢાય. કથા સાંભળતી વખતે કથા જ સંભળાય. એટલે એવો દ્વારિકાનો રાજા ભગવાન શ્રી દ્વારિકાધીશ ગોલોક ધામનો અધિપતિ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજે દ્વિતીય દિવસ. થોડું મોડું થયું છે, પણ બીજું કરવાનું છે શું મને તે નથી ખબર પડતી. મોડું થાય છે કેમ? જમવાનું અને સુવાનું આખી જિંદગી નથી થતું. આજ તો કરવાનું છે. 7 દિવસ આના માટે તો કાઢ્યા છે. બહુ સમયના બંધારણમાં ન રહેવું, સમયને પોતાના બંધારણમાં રાખવો. સમયના બંધનોમાં જે બંધાય યુગો પૂરા થઈ જાય, પણ 84 લાખ પૂરા થાય નહીં. અને સમયનું કામ છે બાંધવું. એ પોતે ચાલ્યા કરે છે, એ સ્વતંત્ર છે, એ છૂટો છે, એ મુક્ત છે. કાલે સનકાદિકોએ કહેલું ને કે ભગવાન હે નારદજી, આપ તો
મહાન સંત છો, આપ દેવર્ષિ છો, આપ મુક્ત સંગ છો. બહુ મોટો શબ્દ વાપર્યો છે. જેને કોઈનો સંગ પણ કરવો પડતો નથી, જેને કોઈની સાથે બેસવાની જરૂર નથી. બસ એને ખબર પડવી જોઈએ કે એક ભગવાનનો ભક્ત તૈયાર થયો છે ને એને ભક્તિના માર્ગે વાળવાનો છે, એટલે નારદજી હાજર. આપણે લોકો કોને નારદજી કહીએ છીએ? નારદજી કોને કહીએ? આપણે નથી કહેતા આ તો હાવ નારદ જેવો છે. ગમે તેને નારદ ન કહેવાય. નાર એટલે જ્ઞાન અને દહ એટલે આપવું. જે નિત્ય સર્વદા સર્વત્ર જ્ઞાનનો વહેંચનારો છે, જ્ઞાનનો આપનારો છે, એને નારદ કહેવાય. એકાબીજાને ઝઘડા કરાવે એને નારદ ન કહેવાય. એકાબીજાના ઘરમાં જઈને દીવાસળી ચાપે એને નારદ ન કહેવાય. જ્ઞાનનો વહેંચનારો છે, જ્ઞાનનો આપનારો છે, જે નિત્ય સર્વદા જ્ઞાન આપે છે એને નારદ કહેવાય. એવા નારદજીને સ્વયં જે ભક્તિ માર્ગમાં તો જોડે, પણ સ્વયં ભક્તિનું દુઃખ દૂર કરી શકે એવા મહાન સંતો આપણને પ્રાપ્ત થયા છે. અને એ ભક્તિ એકવાર મળી જાય પછી સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા. આ ત્રણેય ભુવનમાં સૌથી ધનવાન વ્યક્તિ જેને ભક્તિ મળી ગઈ છે. જેને આશરો મળી ગયો છે. બધુંય મળે પણ આશરો મળતો નથી. અને આશરાનો ધર્મ આપણા માટે તો બહુ મોટો છે. ગમે તે હોય, ગમે તેવો હોય, ગમે તેમ હોય, પણ એક વખત શરણે આવ્યો, એક વખત એને આશરો દીધો, પછી ગમે એવડી મોટી રાજ સત્તા હોય તો એની સામે લડી લેવાનું જ રહે. પણ આપણે પછી કોકનો આશરો જોઈએ તો એ દ્વારિકા વાળાનો આશરો માંગવાનો. નિવસતી હૃદિતેષાં શ્રી હરેર ભક્તિ રેખા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વઢતા નહીં હોય એને, હજી બીજું એક પડીકું અપાવી દો. ભાગવત ભગવાન કી એવી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થયું છે. 88,000 ઋષિમુનિઓ શૌનક જેના વડા છે, નૈમિષારણ્ય ધામની અંદર સૂત નામના પુરાણીને કહે છે, ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થયું. અમે વાત સાંભળી, વાત સાચી છે, પણ તમે એવી વાત કરી કે આમાં ગમે તેવો જીવ હોય એનું કલ્યાણ થાય, તો એ વાત સાચી? હા. તો કેવા કેવા, કયા કયા પુરુષોના શું શું એને કર્યું હોય તો એનું દુઃખ દૂર થાય અને એને ભગવાનનું શરણું મળે આ કથા સાંભળવાથી. અને ત્યારે સૂત નામના પુરાણી વળી પાછું વર્ણન કરે છે, મૂઢા શઠાએ પશુ પક્ષીણોત્ર. મૂઢ એટલે ગાંડો થઈ ગયો હોય છતાંય જો આ કથાને સાંભળે તો એનું કલ્યાણ સમજવું, એને ભગવાનનું શરણું મળે. પશુ પક્ષીણોત્ર, પશુને પણ જો આ કથા એના શ્રવણ રંધ્રમાં એના કાનની અંદર પડે, પક્ષીઓ પણ ઉડતા ઉડતા આ કથાને જો સાંભળે તો એનું કલ્યાણ થાય. સર્વેપી નિષ્પાપ તમા ભવંતી, બધા જ નિષ્પાપ બની જાય છે, સીધું કલ્યાણ. અઘૌઘ વિશ્વં સખરં તથૈવ
તથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્ય. આ ભુવનની અંદર આ કથાથી મોટું બીજું કોઈ કલ્યાણકારક સાધન નથી. કે શુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ. કે વિશુદ્ધ્યંતિ, કોણ કોણ, કેવા કેવા વિશુદ્ધ થયા અને કલ્યાણને પામ્યા અને કોણ પામી શકે. સપ્તાહ યજ્ઞેન કથામયેન કૃપાલુભિર્લોકહિતં વિચાર્ય પ્રકાશિતઃ કોપી નવીન માર્ગઃ. એવો માર્ગ અમને બતાવો, એવો માર્ગ પ્રશસ્ત કરો, એવા માર્ગ ઉપર પ્રકાશ પાડો કે આજ સુધી જે કોઈએ ન જાણ્યો હોય પણ એ ઘટના બની હોય, એ ઘટના ઘટી હોય. કુમારાઃ ઊચુઃ ये मानवाः पापकृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्गगा क्रोधाग्नि दग्धा कुटिलाश्च कामिनः सप्ताह यज्ञेन कलौ पुनन्ति. જે માનવો નિત્ય પાપના કરનારા છે, સદા સર્વદા દુરાચારની અંદર રત રહે છે, વિમાર્ગગાહ, જેણે પોતાનો સંપ્રદાય, પોતાનો ધર્મ બદલી નાખ્યો છે, ક્રોધાગ્નિ દગ્ધાહ, જે ઉકળતો જ રહે છે, એને બોલાવ્યો ન બોલાવાય, એની હામો ન જોવાય, એની આંખમાં ક્રોધ અને માત્ર ક્રોધ રહે છે. ક્રોધાગ્નિ દગ્ધાહ, કુટિલાશ્ચ, જે કુટિલ છે, કામિનઃ, કામનાથી, વાસનાથી જેનું ચિત્ત દુરીત થઈ ગયું છે, બગડી ગયું છે. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ. શ્રીમદ ભાગવતીની સપ્તાહ કથા સાંભળે, 7 દિવસ આ કથાને સાંભળે એટલે આવા માણસોનું પણ કલ્યાણ થાય. કુમારા એટલે ચારેય સનકાદિકો આગળ વાત કરે છે. સત્યે નહીના પિતૃમાતૃદૂષકા સ્તૃણા કુલાશ્ચાશ્રમ ધર્મ વર્જિતા યે દાંભિકા મત્સરિણોપી હિંસકા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. સત્યેન હીના, જેણે સત્યનો માર્ગ ક્યારેય આચર્યો જ નથી, જે જીવનમાં ક્યારેય સાચું બોલ્યો જ નથી. આપણે કહીએ ને ક્યારેક, હવે એને કંઈ કહેવા જેવું નથી, એને જીવનમાં કોઈ દી સાચું બોલ્યો જ નથી, એને કહેવાનો હવે કોઈ મતલબ નથી, એ હવે નહીં સુધરે. તો આવો માણસ જો આ કથાને સાંભળે ને તો એનું કલ્યાણ થાય. પિતૃ માતૃ દૂષકાહ, જેણે પોતાના માતા પિતાની ક્યારેય સેવા કરી ના હોય, એને રંજાડ્યા હોય, એને ભૂખ્યા રાખ્યા હોય. અત્યારે એવા દીકરાઓ બહુ જ મળે છે, બહુ જ, ખૂબ. પાછા એના જ પોતાના ત્રષ્ટો ચાલતા હોય, એ જ પોતે જગતને ઉપદેશ આપે કે માતા પિતાની સેવા કરજો, મા બાપ તીર્થ છે, 68 તીર્થ માના ચરણોમાં છે, પિતા એ તીર્થ તુલ્ય છે. અને વળી પાછા ઘરડા ઘર પણ ચલાવતા હોય, પણ એના મા બાપ જ ઘરડા ઘરમાં હોય. કૃષ્ણ કનૈયા. તો આવા દંભ કરનારા જે માણસો છે, આવા જે દાંભિકો છે, એ પણ જો આ કથાને સાંભળે તો એનું પણ કલ્યાણ થાય. સ્તૃણા કુલાશ્ચાશ્રમ ધર્મ વર્જિતા, આશ્રમ ધર્મ જેને છોડ્યો છે. બ્રાહ્મણોએ બ્રાહ્મણ ધર્મનું જ પાલન કરવું જોઈએ, ક્ષત્રિયોએ ક્ષાત્રત્વનું જ પાલન કરવું જોઈએ, વૈશ્યોએ
વૈશ્ય ધર્મનું જ પાલન કરવું જોઈએ અને શુદ્રોએ શુદ્ર ધર્મનું જ પાલન કરવું જોઈએ. પણ દિશાથી ભટકી ગયેલા માણસ એને આ આશ્રમ ધર્મમાં સમજણ પડતી નથી. એ આમાં ભેદ પાડે છે. ઋષિ મુનિઓએ આમાં ભેદ પાડ્યા નથી ક્યાંય. જન્મનામ જાયતે શુદ્રઃ કર્મેણ દ્વિજઃ ઉચ્યતે. એક વાત, જે જન્મથી બ્રાહ્મણ છે એને ષટ કર્મ કરવા પડે. યજ્ઞ કરવો અને કરાવવો. એકલા યજ્ઞ કરીને દક્ષિણા લઈને જતું ન રહેવાય. એને જાતે પણ પોતે ઘરે યજ્ઞ કરવો પડે. દાન લેવું અને દેવું. એકલું ભરી ભરી નહીતર અમારા દીકરાઓને ભોગવવું પડે. પણ દાન લેવું અને દેવું, લેવાય લેવાનો અધિકારી છે અને અપાય. બ્રાહ્મણમ જંગમમ તીર્થમ. બ્રાહ્મણ એ હાલતું ચાલતું તીર્થ છે. બ્રાહ્મણ ચાહે ભણેલો હોય ન ભણેલો હોય, એનો જમણો હાથ છે ને એમાં 4 તીર્થો, એમાં એક અગ્નિ તીર્થ છે. એટલે એને ક્યારેય વતાવાય નહીં. મતલબ એનું અપમાન ન કરાય. ચાર તીર્થો, એમાં એક અગ્નિ તીર્થ, અને ચારેય તીર્થોના ખૂણા ઉપર ચારેય વેદો રહેલા છે. એ પાઠશાળાએ ગયો છે કે નહીં એ મહત્વનું નથી, પણ જન્મથી જો બ્રાહ્મણ છે તો એના જમણા હાથની અંદર ચારે 4 વેદો છે. અને એટલા માટે એ માથે હાથ મૂકે ને એટલે હૃદયથી માંડી અને પગની પાની સુધી સાંત્વના વળે, અને એટલે એની પાસે આશીર્વાદ મંગાય. અમે તો ગામડાઓમાં જઈએ ને એટલે ઘણા પુરુષો બોલે, બહેનો ના બોલે. બહેનોને બહુ આસ્થા હોય, પણ પુરુષો અમને કે, કારણ કે મિત્રો પણ હોય, તીખળ મસ્તી પણ કરતા હોય. અહીંયા ભાઈ શ્રી કૃપાલભાઈ છે, બહુ મજાનો ભૈલો છે, ખૂબ આનંદી છે. પણ આવા ગામગોર હોય ને, એમને ગામમાં લગભગ ભાઈઓ સાથે બધાની સાથે મિત્રતા હોય. એટલે એ વાત કરે, ગોરભા તમારે કંઈ ખરું? તમે તો માગો અને શું કે અહીંયા આ બાજુ છે એવું ચલણ કયો છો? એટલે આપણા ગોરભા તો સારા છે, પણ આવું ચલણ હોય છે. તમારે શું? તમે તો માગો અને મગવો, આવું કે છે. પણ ખરેખર તમે સાચું બોલો છો, પણ એનો અર્થ આપણને ખબર નથી. માગો એટલે માગવાના તો અધિકારી છીએ અમે. અમારે માગવા આવવું પડવું જોઈએ જ નહીં. તમે લોકો જ્યાં સુધી છો ત્યાં સુધી અમારે જો હાથ લાંબો કરવો પડે તો વૈશ્યત્વ અને ક્ષાત્રત્વ લાજે. અને જ્યાં સુધી તમે હજી આ ધરતી ઉપર આમ માથું ઊંચું રાખીને હાલો છો ને, ત્યાં સુધી બ્રાહ્મણો, ગાયો અને સાધુ સંતો એ હેમ ખેમ છે. વેદો અને ધર્મ હેમ ખેમ છે. એટલે તમે લોકો ધર્મ ચૂકતા નહીં, નહીતર સૌથી મોટી હાનિ ધર્મને તમારાથી થશે. તમે ધર્મને છોડતા નહીં, અને ક્યાંક અવળી દિશા પકડાણી હોય તો સમજીને વિચારીને કુળ અને પરંપરાનો ખ્યાલ કરી અને એને છોડી દેજો. બહુ એ વિષયમાં હું જતો નથી, અને મને કથાય છોડવી ગમતી નથી. પણ ટકોર નાનકડી બહુ, અને સમજવા જેવી, અને અંતરથી સમજવાનું. ક્યાંય કોઈને બહુ કંઈ એવું કહેવા જેવું, બધાએ સમજવું જ હોય છે. બધાએ હોશિયાર હોય. હાવ પાગલ હોય ને, એક પાગલ હોય ને એ ભક્ત થઈ જાય, અને બીજો પાગલ હોય ને એ રખડ્યા કરે. પણ એ રખડનારા જ હોય બધાય જે પાગલ હોય, કારણ કે એ એક જગ્યાએ ટકે નહીં. કારણ કે એને ખબર છે કે જો એક જગ્યાએ રહીશું ને તો પાગલ થયા છીએ એ અલેખે જશે, અને આ બંધનો બધા બાંધશે ને વળી પાછું આમ નામ આવીને પાગલની જેમ રખડવું પડશે. પણ પ્રેમ એવા પાગલથી કરાય, પ્રેમ એવા પાગલ ને કરાય, અને પાગલ જ પ્રેમ કરી શકે.
અને એવી વણઝાર હજી આપણી યાદીમાં છે ને, એટલે હજી આ ધર્મના મંડપો, આવા બધાય સત્કાર્યો હજી આ સૃષ્ટિ ઉપર શક્ય છે. બહુ બહોળું સાહિત્ય છે આપણું. એ સાહિત્યની શું વાતો કરવી. એવા એવા નર નીપજ્યા છે, એવી એવી નારીઓ ઉત્પન્ન થઈ છે કે એના ઇતિહાસને સાંભળો, એના ઇતિહાસને વાગોળો. અને કેવા કવિઓ કૃષ્ણને કહી દે, હો તારા ગોકુળમાં તો કાંઈ નથી અને મથુરામાં શું લેવાનું, ગોલોકધામનો અધિપતિ છું, અરે તારા વૈકુંઠમાં કઈ નથી. બાપ એક વખત આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આટો તો માર, જો હું તને કેવો મહેમાન કરું, તને ખબર પડે કે મહેમાન ગતિ કોને કહેવાય. બાકી કૃષ્ણના ગામ બાજુ કઈ છે નહીં બહુ લાંબુ લેવાનું, આવવું જ પડે એને, આ બાજુ ચાલે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ ગમે ત્યાં જન્મે પણ એને આવવું પડે અહીંયા, હો ગઢડામાં રહેવું પડે. કારણ કે આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી ધર્મની છે. નમ્ર નિવેદન સહ એક વાત મારા કાને પડી એટલે ખાલી વાત કરું છું. એટલે એમાં મારો કોઈ બીજો અર્થ નથી, પણ હમણાં અહીંયા મંદિરની આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, વાત સાચી, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, કોઈ હાય નથી પાડતું. આ તો પણ એમ કહો ને, પણ હું વાંધો છે. અને મેં એવું સાંભળ્યું કે કાશીથી બ્રાહ્મણો બોલાવવા પડ્યા. કેમ? એટલે ના, એમાં કોઈ વિરોધ ના. હું પોતે ત્યાં રહીને 2 વર્ષ ભણ્યો છું, એટલે એમાં મહાદેવ આશુતોષનું પરમ ધામ છે ને, પરમ વિદ્વાન બ્રાહ્મણો, એનો જોટો ન જડે એવા બ્રાહ્મણો. પણ હાલ અત્યારે ગુજરાતમાં પણ સાહેબ, વર્ષો પહેલાની વાત કરું ને તો જો અહીંયા રેકોર્ડિંગ ચાલે છે, એટલે અહીંયા ખોટું બોલાય જ નહીં. અને એમાં આ પીઠ એવી છે, ખોટું બોલીને અમારે જવું છે ક્યાં? અમે તો આને એક પ્રાર્થના કરીએ છીએ કે હે ગરમી બહુ વધી જાય ને ક્યારેક દબાણ આવી જાય હૃદય ઉપર, તો અહીંયા બેઠા હોવા જોઈએ, ઉતારે હુતા ના હોવા જોઈએ. એટલે વર્ષો પહેલાની આ વાત છે, નામ કોઈના નહીં લઉં, પણ સિદ્ધપુરના શાસ્ત્રી અને શુક્લ વૃત્તિ કરે, કાશી વિશ્વનાથના પટાંગણની અંદર, કાશીની અંદર પ્રતિષ્ઠા કરવાની મંદિરની, અને કહેણ આવ્યું છે ત્યાંથી, અને સિદ્ધપુરથી પત્ર પાછો ગયો, પ્રતિષ્ઠા કરાવવા હું આવીશ કાશીમાં, અહીંથી હો આપણા સિદ્ધપુરમાંથી. અને ત્યારે આખા કાશીના બ્રાહ્મણોએ વિરોધ કર્યો છે. અમારી સાથે શાસ્ત્રાર્થ કરે, અમને શાસ્ત્રાર્થમાં હરાવે, છૂટ, અમે બધા એમની સાથે રહીશું, એ ભલે પ્રતિષ્ઠા કરાવે. આખા કાશીના બ્રાહ્મણો સાથે, એમાં આખા કાશીમાંથી નિમણૂક કરવામાં આવી વિદ્વાન બ્રાહ્મણોની, અને એમની સાથે એનો શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો. અને શાસ્ત્રાર્થમાં એ સિદ્ધપુરના શુક્લ વૃત્તિ કરનારા પરમ વિદ્વાન, પરમ બ્રહ્મજ્ઞ, પરમ બ્રહ્મત્વને ધારણ કરનારા અને બ્રહ્મને જાણનારા એવા પરમ વિદ્વાન પુરુષે એ આખી શાસ્ત્રની સભાને જીતી વિજય મેળવ્યો. અને ત્યાં કાશીના પટાંગણમાં જઈ અને એ બ્રાહ્મણો વચ્ચે જઈને પ્રતિષ્ઠા કરી. આવા ગૌરવશાળી બ્રાહ્મણો હજી ગુજરાતમાં હાજર છે, હો, પણ ગોત જો શોધશો તો મળશે. કૃષ્ણ કનૈયા. એટલે એમાં મારો ક્યાંય એમાં બોલાવાય અને એ લોકો આવ્યા હોય તો અમે એમને વંદન કરીએ. બ્રાહ્મણ તો બ્રાહ્મણ છે. મેં કહ્યું એમ, બ્રાહ્મણમ જંગમમ તીર્થમ, બ્રાહ્મણ એ હાલતું ચાલતું તીર્થ છે, એને વંદન કરાય. એના જમણા હાથની અંદર 4 વેદો છે ને, એટલે 2 હાથ જોડાય. અને અમુક ગામમાં તો અમે અહીંયા ભોજાબદરમાં તો નહીં, પણ અમુક ગામમાં અમે જઈએ ને, એટલે આમ બ્રાહ્મણો સામેથી આવતા હોય, આમ ગોરભા ગામના આવતા હોય, એટલે જે માણસો સામે મળે ને, એ રામ રામ ગોરભા, હાથ ઊંચો ન કરાય, આપણે 2 હાથ જોડવાના, ગોરભા હાથ ઊંચો કરે,
ત્યાં સુધી ન પહોંચી શકાય એટલે એ આમ કરે કે કલ્યાણ તારું જા. આપણે બે હાથ જોડાય. પણ બ્રાહ્મણનું આ કર્મ છે. યજ્ઞ કરવો અને કરાવવો, દાન લેવું અને દેવું. અને હજી બે બાકી રહ્યા, ભણવું અને ભણાવવું. જોશી સાહેબ હોય, ત્રિવેદી સાહેબ હોય, દવે સાહેબ હોય, સાહેબી છોકરાઓ ગામની શેરીમાં અને શેરીઓમાં રમાતી જે રમતી રમતા હોય ને ખબર પડે ને કે પાછળની શેરીમાંથી દવે સાહેબ, ત્રિવેદી સાહેબ નીકળ્યા છે, એટલે આ શેરીમાં રમત બંધ થઈ જતી. અને અત્યારે તો સાહેબ પાસેથી નીકળે ને તો એમ કે હાલો સાહેબ રમવા. ધાકની વાત નથી, સંસ્કારની વાત છે. બ્રાહ્મણને ખબર છે ધર્મ એટલે શું, સંસ્કાર એટલે શું.